પછી માટી આવે, પછી ગૌમૂત્ર આવે, પછી ગાયનું છાણ આવે, પછી ગર્ભનું જલ આવે, પછી ગંગાજળ છેલ્લે આવે. આ રીતે 7 પ્રકારના અનાજ આવે. આ બધાથી પહેલાના જમાનામાં સાપ ભૂદેવ કે રીતે બધે લગાવો, કપાળે, ગળા ઉપર, બંને ગાલ ઉપર, બંને હાથ ઉપર. તમને જ્યાં અશ્વત્થમ સપ્તમૃત પ્રક્ષેપસ્યોના પ્રથવિનો ભવાન અક્ષરા નિવેશની. શરૂઆતમાં હાઉસિંગ બોર્ડ 1961માં બધા રહેવા આવ્યા. ત્યાર પછી અહીં નવરાત્રિનું આયોજન થયું નર્મદેશ્વર મહાદેવની સામેના ચોકમાં. નવરાત્રિના આયોજનના 8-10 વર્ષ પછી વડીલોને એક વખત વિચાર આવ્યો કે ભાઈ શક્તિ તો છે જ તે, પણ અહીં આપણે શિવની સ્થાપના કરીએ. પણ એ વખતે શિવ મંદિર બનાવવા માટેની 300 ઘરના કોઈ પણ વડીલમાં એવી ક્ષમતા નહોતી કે 300 ઘરનો ફાળો ઉઘરાવી પણ આ મંદિર બનાવી શકે. કારણ કે બધા જ લોકો મિલમાં અને કારખાનામાં કામ કરતા કામદારો હતા. પોતાનું ઘર શાંતિપૂર્વક ચલાવી શકે એવી વ્યવસ્થા હતી, પણ આવા મોટા ધાર્મિક કાર્ય એક સાથે ન કરી શકે. છતાં પણ એ તમામ વડીલોએ ભેગા થઈ નાનામાં નાના માણસનો સહકાર લીધો અને જે જગ્યાએ નોકરી કરતા હતા એ શેઠિયાઓનો અને મિલમાં કામ કરતા હાઉસિંગમાં રહેતા સિવાયના બીજા કામદારો પાસેથી પણ ફાળો ઉઘરાવી અને આ મંદિર 3 વર્ષની જહેમત બાદ ઊભું કરવામાં આવ્યું, જેની તારીખ 13/6/1974 સંવત 2030 જેઠ વદ આઠમને ગુરુવારના દિવસે આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. અને એમના જ સંતાનો અમે બધા આજે ભેગા થઈ અને 50 વર્ષનો કાર્યક્રમ ઉજવીએ છીએ. એ 50 વર્ષની અંદર એ કાર્યક્રમની અંદર હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ તેમજ સાંજે તમામ હાઉસિંગ બોર્ડ અને એલ આરાધના કોટલના રહીશો તેમજ જે લોકો મંદિરે દર્શન કરવા આવે છે તેઓને સહપરિવાર સાંજે મહાપ્રસાદ લેવાનો. કાલે સવારમાં ગાયોને ઘાસચારો નાખવામાં આવશે, કબૂતરાને ચણ નાખવામાં આવશે અને હાઉસિંગ બોર્ડ એલ આરાધના કોટલના આજુબાજુના તમામ કૂતરાઓ માટે બુંદી અને ગાંઠિયા આની વ્યવસ્થા. એટલે નાના પ્રાણીથી માંડીને મનુષ્ય સુધીના પ્રસાદી મળી જાય એવી ભાવના સાથે આ 50મા સુવર્ણ મહોત્સવનો કાર્યક્રમ પૂર્ણ કરવાનો છે. અને તેની અંદર તમામ 300 હાઉસિંગ બોર્ડ અને એલ આરાધના કોટલના તમામ રહીશોનો અમને સાથ અને સહકાર મળેલો છે. શ્રાવણ મહિનામાં અહીંના મંદિરના કાર્યક્રમોમાં તમામ હિન્દુ ધાર્મિક જે કાર્યક્રમો થાય છે એ તમામ કાર્યક્રમો ઉજવવામાં આવે છે. જય મહાદેવ. 1961થી લઈ 2024ના આ સમયમાં ન્યૂ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં નર્મદેશ્વર મહાદેવને આજે જ્યારે 50મો પાટોત્સવ થઈ રહ્યો છે ત્યારે સમગ્ર હાઉસિંગ બોર્ડ એક હર્ષની લાગણી અનુભવે છે. લગભગ અંદાજિત 1 થી 1.5 મહિનાની યુવાનો અને વડીલોની મહેનતથી આજે જ્યારે આ હાઉસિંગ બોર્ડમાં આજે સાંજે 4 વાગે શોભાયાત્રા અને ત્યારબાદ આવતીકાલે 21 બ્રાહ્મણો સાથે લઘુરુદ્રનો એક ભવ્ય યજ્ઞનું આયોજન, ત્યારબાદ સાંજે મહાપ્રસાદ અંદાજિત 4,000 વ્યક્તિઓનો મહાપ્રસાદનું આયોજન જ્યારે હાઉસિંગ બોર્ડ આ ઉજવી રહ્યું છે ત્યારે દેવાદિદેવ મહાદેવને આપણા બધાય પર કૃપા દ્રષ્ટિ રહે તે જ સાથે જય મહાદેવ.